સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે, જેમાં 2019થી નાસ્તા ફરતા દુષ્કર્મના આરોપીને આંધ્રપ્રદેશના આનંદપુર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી સૈયદ બાસા ઉર્ફે અમન કાદર પર સગીર વયની નેપાળી છોકરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે। આ ગુના પછી તે છેલ્લા 6 વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો। આરોપીએ નેપાળી છોકરીનું કારમાં અપહરણ કર્યું હતું। આ ઘટના ઓગસ્ટ 2019માં બની હતી। કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી પાસે આવેલી એક નાસ્તાની દુકાનમાં આરોપી સૈયદ બાસા ઉર્ફે અમન કાદર કામ કરતો હતો। તે દરમિયાન તે દુકાન પાસે આવતી એક સગીર નેપાળી છોકરી સાથે તેની ઓળખાણ થઈ હતી। આરોપીએ તેને લલચાવી ફોસલાવીને એક 4 વ્હીલર ગાડીમાં તેનું અપહરણ કરી લીધું હતું। અપહરણ બાદ આરોપી તેને હૈદરાબાદ લઈ ગયો હતો, જ્યાં તેણે 2 મહિના સુધી તેને અલગ અલગ જગ્યાએ રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું। આખરે ભોગ બનનારે તકનો લાભ લઈ તેના કબજામાંથી ભાગી છૂટી અને સુરત પરત આવી હતી। આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી આરોપી સૈયદ બાસા ફરાર થઈ ગયો હતો। પોલીસે આરોપીને આંધ્રપ્રદેશથી ઝડપી પાડ્યો હતો। છેલ્લા 6 વર્ષથી તે પોતાની ધરપકડથી બચવા માટે અલગ અલગ જગ્યાએ નાસ્તો ફરતો હતો અને હૈદરાબાદમાં છુપાઈને રહેતો હતો। તાજેતરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી થોડા સમય માટે તેના વતન આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના કદીરી ગામ ખાતે પરત ફર્યો છે। આ બાતમીના આધારે એક પોલીસ ટીમ તાત્કાલિક ત્યાં રવાના કરવામાં આવી હતી। પોલીસે આરોપી સૈયદ બાસા ઉર્ફે અમન કાદરને તેના ઘરેથી સફળતાપૂર્વક પકડી પાડ્યો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।